નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ વિદ્યા સંકુલ બગદાણામાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 આર્ટ્સ જેનો વિષય છે સમાજશાસ્ત્ર, જેનો બીજો પાઠ સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો એટલે કે વિભાવનાઓ। તો એમાં આપણે આ જોઈશું સામાજિક દરજ્જાનો અર્થ અને એની વ્યાખ્યા જે છે। તો જો સામાજિક દરજ્જો જે છે એ શું કહેવાય, તો કે સામાજિક દરજ્જો એટલે એક ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન એટલે સામાજિક દરજ્જો થયો। એમ શું કહે છે કે ભાઈ કોઈ એક ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થા ની અંદર જે તે એક વ્યક્તિ હોય એનું જે સામાજિક સ્થાન, એ વ્યક્તિને પ્રાપ્ત થયેલું એનું જે સ્થાન છે એ સ્થિતિ એટલે શું કહેવાય, સામાજિક દરજ્જો થયો કહેવાય। હવે જો સામાજિક દરજ્જો જે છે એ વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથેનો સંબંધમાં કેવી રીતે વર્તવું એ દર્શાવે કે જે તે વ્યક્તિનો દરજ્જો કેવો છે, તો એ દરજ્જાવાળી વ્યક્તિએ બીજી વ્યક્તિ સાથે કેવું વર્તન કરવું એ આપણને શું કરશે, દર્શાવશે। કોણ, તો કે સામાજિક દરજ્જો જે છે કે તમારો જેવો હોદ્દો કે તમારી જેવી શું આપણે સ્થિતિ એ મુજબ તમારે એનું શું કરવું પડે છે, સંબંધ દર્શાવવો પડે છે। એવી રીતે તમારે એનું વર્તન કરવું પડતું હોય છે। સમાજમાં કોઈ પણ પ્રકારના સમૂહો હોય કે મંડળો હોય કે વર્ગ હોય કે જ્ઞાતિમાં વ્યક્તિને કોઈને કોઈ પ્રકારનો દરજ્જો ધરાવતો જ હોય। જો કોઈ પણ સમાજનો હોય કે કોઈ પણ મંડળનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, તો એ કોઈને કોઈ રીતે કોઈ એક પ્રકારનો તો દરજ્જો એ વ્યક્તિ ધરાવે જ છે। તો આ દરજ્જાને આનુષંગિક એટલે તો કે એને અનુરૂપ, તો કે એને જે દરજ્જો પ્રાપ્ત થયેલો હોય એ દરજ્જા અનુરૂપ વ્યક્તિએ શું કરવું પડતું હોય છે, એની ભૂમિકા ભજવવી જરૂરી છે અને તેવી અપેક્ષા જે તે સમૂહના સભ્યો એની પાસે રાખતા હોય છે। જો કે તમને જે દરજ્જો પ્રાપ્ત થયો હોય એ મુજબની તમે ભૂમિકા ભજવો એ જરૂરી છે અને એવી અપેક્ષા તમારી પાસે જે તે સમૂહના સભ્યો હોય એ રાખતા હોય છે। જેમ કે તમે ઘરની અંદર પુત્ર અથવા પુત્રીનો દરજ્જો પ્રાપ્ત કરેલો છે, બરોબર, તો તમારા મમ્મી પપ્પા જે છે એ તમારી પાસે શું આશા રાખે કે તમે એમના સંતાન તરીકેનો જે દરજ્જો છે તો એ સંતાન તરીકેની તમારી જે ફરજ હોય, જવાબદારી હોય તમે નિભાવો। તો આ એને અનુરૂપ થયું ને। જો કે આ દરજ્જાને અનુરૂપ વ્યક્તિએ ભૂમિકા ભજવવી જોઈએ તેવી અપેક્ષા જે તે સમૂહના સભ્યો રાખે છે। એટલે કે આપણે સંતાન હોઈએ તો સંતાનને અનુરૂપ આપણે શું કરવું પડે, ભૂમિકા જે હોય, આપણા જે ફરજો હોય, સંતાન તરીકેની જે જવાબદારી આવે તો કે એ જવાબદારી આપણે નિભાવવાની હોય છે અને એવી આશા અપેક્ષા આપણી પાસે કોણ રાખે, આપણા જે મમ્મી પપ્પા હોય, વડીલો હોય તે રાખે છે। તો અહીંયા સમજાણું, તો કે આ અર્થમાં એટલે કે આજે ઉપર આપણે સમજ્યા એ મુજબ દરજ્જાની વ્યક્તિએ સ્થિતાત્મક પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે કે દરજ્જો તમને જે પ્રાપ્ત થયો છે તો એ વ્યક્તિની સ્થિતિ જે છે એનો શું કરે છે, ઉલ્લેખ કરે છે, કઈ પરિસ્થિતિમાં છે, એનો હોદ્દો કયો છે એનો ઉલ્લેખ કરે છે। તો કે વ્યક્તિ ઉપરાંત સમૂહને ચોક્કસ સામાજિક સ્થાન કે દરજ્જો હોય છે। જો આ તો આપણે વ્યક્તિનું સમજ્યા, તો કે વ્યક્તિ સિવાય પણ શું હોય, સમૂહને ચોક્કસ સામાજિક સ્થાન કે દરજ્જો પ્રાપ્ત થયેલો હોય છે। તો કે પ્રત્યેક દરજ્જા સાથેના કાર્યો અને અધિકારો, ફરજો સમૂહના ધોરણો દ્વારા નક્કી થતા હોય છે। કે તમે દરેક જે દરજ્જો છે, તમને જે દરજ્જો મળેલો છે, હોદ્દો મળેલો છે, તો એ હોદ્દા સાથેના કાર્યો જે છે અને અધિકારો છે કે તમે જે તે હોદ્દા ઉપર બેઠા છો તો એ હોદ્દાના કાર્યો શું છે, એ હોદ્દાના અધિકારો શું છે, એની ફરજો શું છે, એ જે તે સમૂહના ધોરણો દ્વારા નક્કી થાય કે તમે કયા હોદ્દા ઉપર છો, તમને કયો દરજ્જો પ્રાપ્ત થયો છે, એના ઉપરથી એનું શું કરવામાં આવે છે, નક્કી કરવામાં આવે છે। સામાજિક ભૂમિકા દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે। જો કે ભાઈ તમારી જે સામાજિક ભૂમિકા જે છે એ શું દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે કે તમને જે દરજ્જો પ્રાપ્ત થયેલો છે એનું લક્ષણ, એનું વર્તન જે છે એ કેવું છે, સામાજિક ભૂમિકાનું લક્ષણ છે। હવે કેવી રીતે, તો કે જો
દાખલા તરીકે ડોક્ટરનો દરજ્જો હોય, એટલે કે કોઈ વ્યક્તિ ડોક્ટર છે, તો જો આપણે કીધું ડોક્ટરનો દરજ્જો ધરાવતી વ્યક્તિ દર્દીના રોગનું નિદાન કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર આપે છે. ડોક્ટરનું કામ જ આ છે. શું ડોક્ટરનું કામ? તો કે દર્દીના રોગનું નિદાન કરવું. દર્દી જે ડોક્ટર પાસે જાય તો એને શું કરવાનું? ડોક્ટરે તો કે એનું નિદાન કરવું. નિદાન એટલે સારવાર આપવી. અને સારવાર કરીને શું કરે? જરૂરી જે માર્ગદર્શન હોય એ આપે. ભાઈ તાવ આવ્યો હોય તો આપણને કહે કે જો તમને તાવ આવ્યો છે, આ દવાઓ છે, સવારે લેવાની, બપોરે લેવાની, જમીન લેવાની, કે જેમાં પહેલા લેવાની, ખાટું ન ખાવું વગેરે આપણને સૂચનાઓ આપે, જરૂરી માર્ગદર્શન આપે છે અને તમને સારવાર આપે. ત્યારે તેની ભૂમિકા ભજવે એમ કહેવાય. તમે ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટર તમને એનું તમારું નિદાન કરી આપે છે, જરૂરી માર્ગદર્શન આપે, બરોબર સૂચનો આપે, તો ડોક્ટરે શું કર્યું કહેવાય? એની ભૂમિકા ભજવી એમ કહેવાય. પણ ડોક્ટર હોય અને તમે અહીંયા જાઓ, તમને દવાઓ અને એવું કંઈ આપે નહીં, તમને માર્ગદર્શન એવું ન આપે, સેવાઓ ન પૂરી પાડે, સારવાર ન આપે, તો શું કરવાનું? તો કે એ તો શું થયું? એને દરજ્જો જે મળ્યો છે એને લક્ષીને એને શું કર્યું? તો કે એની ભૂમિકા ભજવી કહેવાય નહીં. એની જે ફરજમાં આવે એને કોઈ દિવસ ભજવું એમ કહેવાય નહીં. તો એ ક્યારે કહેવાય? તો કે જ્યારે એને જે દરજ્જો પ્રાપ્ત થયો છે એને અનુલક્ષીને એનું વર્તન હોય તો જ એ વ્યક્તિને આપણે એની ભૂમિકા ભજવી એવું કહી શકીએ છીએ. એટલે કે સામાજિક દરજ્જાનું વર્તન જે છે એ એની સાથે જોડાયેલું છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે આના ઉપરથી શું આપણને કહેવા માંગે છે કે દરેક વ્યક્તિએ પોતાનો જે દરજ્જો છે એની હદમાં રહીને, તમારે મર્યાદામાં રહીને તમારું જે વર્તન હોય એ કરવું જરૂરી છે. એટલે કે પ્રત્યેક દરજ્જાની સાથે જેટલા દરજ્જા, એટલે કે દરેક જે દરજ્જો હોય અલગ અલગ દરજ્જો, હોદ્દો, દરજ્જો એટલે અહીંયા આપણે શું કરવાનું? હોદ્દો અથવા તો તમને પ્રાપ્ત જે સ્થાન છે તે, તો એની સાથે ઓછા વત્તે અંશે સત્તા સંકળાયેલી છે. કે તમને જે પ્રાપ્ત થયેલો હોદ્દો છે તો એની સાથે વધારે અથવા ઓછા પ્રમાણની અંદર સત્તા શું છે? તમને પ્રાપ્ત થયેલી છે. પણ તમે એ સત્તાનું ઉલ્લંઘન કરો એનો મતલબ તમે શું થયું? એની ભૂમિકા વ્યવસ્થિત ભજવી કહેવાય નહીં. તો કે પ્રાપ્ત કરવાની રીતોના આધારે સામાજિક દરજ્જાના બે પ્રકાર પડે છે. જો આપણને અહીંયા જે સત્તા જે છે, દરજ્જો જે પ્રાપ્ત થતો હોય તો એના બે પ્રકાર છે. એક અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો. આ બે પ્રકારના દરજ્જા છે. પણ એ પહેલા અહીંયા આપણે જોઈએ તો કે જો અહીંયા આપણે કીધું કે પ્રત્યેક દરજ્જાની સાથે ઓછા વત્તે અંશે સત્તા સંકળાયેલી છે. કે દરજ્જા કોઈ એવા હોય કે જેની અંદર તમારી પાસે ઓછી સત્તા હોય તો ક્યારેક વધુ પણ સત્તા હોય છે. કેવી? તો કે ઉદાહરણ આપણે લઈએ અહીંયા તો કે પ્રિન્સિપલ, એટલે કે પ્રિન્સિપલ એટલે આચાર્ય. તો કે કોઈ શાળાના આચાર્ય છે તો એની પાસે વધારે સત્તા છે કે સ્કૂલમાં એને શું કામ કરાવવું, કોની પાસે કયું કામ કરાવવું એ એની સત્તા થઈ. પણ આચાર્ય નથી અને બીજો કોઈ વ્યક્તિ હોય એ આચાર્યને કે ભાઈ આવું કરી નાખો, નામ કરો, ના કેમ બાકી રહી ગયું છે, તો શું થયું કહેવાય? એને એનું ઉલ્લંઘન કર્યું કહેવાય. પણ આચાર્ય પાસે બધી સત્તાઓ પ્રાપ્ત થયેલી છે. હવે એની સામે બીજું ઉદાહરણ લઈએ આપણે, કોઈ શિક્ષકનું લઈએ અથવા કોઈ પટ્ટાવાળાનું લઈએ તો એની પાસે આચાર્ય પાસે જેટલી સત્તાઓ છે એટલી સત્તાઓ એમની પાસે હોતી નથી. બરોબર? તો આ જે દરજ્જો પ્રાપ્ત કરવાનો છે આપણે, તો એના બે પ્રકાર છે. એક અર્પિત દરજ્જો અને બીજો છે પ્રાપ્ત દરજ્જો. તો આ બંનેમાં શું આવે એની આપણે આગળ વિગતે ચર્ચા કરીએ. તો હવે આપણે આપણું જોઈએ કે દરજ્જો જે બે પ્રકારે મળે છે, આપણે વાત કરી હતી અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો. તો એમાં જે પહેલું છે મિત્રો અર્પિત દરજ્જો, તો કે અર્પિત દરજ્જો કોને કહેવાય? તો અર્પિત દરજ્જો એટલે કે સમાજમાં વ્યક્તિને જન્મથી મળતા દરજ્જાને અર્પિત દરજ્જો કહેવાય. કોને કહેવાય? કે સમાજની અંદર જ્યારે વ્યક્તિનો જન્મ થાય અને જન્મતાની સાથે જ એને જે દરજ્જો પ્રાપ્ત થઈ જાય છે તો એ દરજ્જાને આપણે શું કહીશું? તો કે અર્પિત દરજ્જો કહીશું.
સમજાણું? ટૂંકમાં તમારો જન્મ થયો અને જન્મની સાથે જ તમને જે પ્રાપ્ત થઈ ગયો દરજ્જો એને આપણે શું કહીશું? તો કે અર્પિત દરજ્જો. તો આ દરજ્જો જે છે એટલે કે અર્પિત દરજ્જો. તો અર્પિત દરજ્જાની અંદર પ્રાપ્ત વ્યક્તિને પસંદગી કે કોઈ ઈચ્છાઓ પર આધારિત નથી. જો આ જે અર્પિત દરજ્જો રહ્યો તો એ છે એ દરજ્જો, અર્પિત દરજ્જો એ કોઈ પણ વ્યક્તિની પસંદગી એટલે કે વ્યક્તિ પસંદ નથી કરી શકતો કે મને આ દરજ્જો મળે કે ન મળે, અથવા તો એની ઈચ્છાઓ ઉપર આધારિત ન રાખે. અર્પિત દરજ્જામાં કોઈ પણ વ્યક્તિની પસંદગી ચાલે નહીં કે એની ઈચ્છા પણ ચાલે નહીં. એ તો એને જન્મતાની સાથે જ મળી જાય. એટલે તમે કહો પણ મને નથી પસંદ કે મારી ઈચ્છા નથી, તો એ અર્પિત દરજ્જાની અંદર આપણે ચાલે નહીં. કેવી રીતે? તો ઉદાહરણ જોઈએ આપણે કે જેમ કે જન્મથી જ મળતો સ્ત્રી કે પુરુષનો દરજ્જો. હવે જન્મતાની સાથે જ તમને સ્ત્રી અથવા તો પુરુષનો જે દરજ્જો મળ્યો તે, એટલે કે તમારો જન્મ થયો, તમે સ્ત્રી હોય તોય ભલે, પુરુષ હોય તોય ભલે, તમને એ દરજ્જો પ્રાપ્ત થઈ ગયો. પછી તમને એમ થયું કે મારે સ્ત્રી નથી રહેવું, હું પુરુષ હોય તો સારું. પસંદગી તમારી તો એમાં ચાલશે? તો કે ના. તમારી ઈચ્છા છે કે તમારે આપણે પુરુષ થવું છે, અથવા તો પુરુષ હોય ને એવી ઈચ્છા કે મારે સ્ત્રી થવું છે, તો આ બીજો જે ઈચ્છા તો એના ઉપર આધારિત નથી. નસીબ છે ને આપણે જન્મી એટલે ભગવાને જે આપણને આ જન્મ આપ્યો સ્ત્રી તરીકેનો કે પુરુષ તરીકેનો, એ જે જન્મ આપણને આપ્યો એ દરજ્જો આપણને અહીંયા પ્રાપ્ત થઈ ગયો. એટલે કે એના ઉપર આપણી પસંદગી કે ઈચ્છા હાલતી નથી. બીજું ઉદાહરણ આપણે લઈએ તો કે વ્યક્તિ જે દેશમાં જન્મ હોય, બરોબર, તમારો જન્મ એ ભારતમાં થયો, તમે કહો ના ભાઈ મારો જન્મ તો અમેરિકામાં જ થવો, તમારી એવી ઈચ્છા હોય અમેરિકામાં જન્મ થવાનો, એ ચાલે ના? ભાઈ તમે ભારતમાં જન્મ ભારતમાં થઈ ગયા તમે, બરોબર. કુટુંબ, તમારો જે જન્મ જે કુટુંબમાં થયો હોય એ કુટુંબનો તમને દરજ્જો પ્રાપ્ત થઈ જાય. પછી તમે કહો ના ભાઈ આપણે મુકેશ અંબાણી ત્યાં જન્મ કરવો હોય, એમ હાલે? આપણા હાથમાં એ વાત જ નથી. અથવા જ્ઞાતિ કે ધર્મમાં જન્મે છે તો તેનો દરજ્જો એને જન્મતાની સાથે જ આપોઆપ મળી જાય છે. તમે જન્મો એટલે તમે સ્ત્રી, પુરુષ અથવા જે તે દેશમાં જન્મ થાય કે જે કુટુંબમાં જન્મ થાય કે જે જ્ઞાતિમાં તમારો જન્મ થયો અથવા તો જે તે ધર્મની અંદર તમને જન્મ થયો, તો એ તમારો જે ધર્મ છે એમાં તમારો જન્મ થાય એટલે આ બધી જ વસ્તુ તમને આપોઆપ મળી જાય. કોઈ વ્યક્તિ તમને આપવા ન આવતો, તમે આ જ્ઞાતિના છો, તમારા આ કુટુંબમાં, તમે આ કુટુંબ તમે આવતા રહો, તમે આ કુટુંબમાં નહીં, તમે આ ગરીબ કુટુંબમાંથી સુખીમાં આવતા રહો, સુખી કુટુંબમાં, અથવા તો તમે આ ધર્મમાંથી આમાં આવતા રહો. ના, એ તો તમે જન્મો એટલે એની સાથે જ તમારામાં આવી જાય જ્ઞાતિ, ધર્મ, સ્ત્રી, પુરુષ, જે તે દેશમાં જન્મ્યા હોય, આ બધું જ આપણને જન્મતાની સાથે જ ઓટોમેટિક મળી જાય છે. એટલે કે આની અંદર આપણી પસંદગી કે આપણી ઈચ્છા હોય એ આપણને મળતું નથી. પરંતુ અત્યારે ટેકનોલોજીનો આપણે જમાનો છે એટલે આ બે વસ્તુની અંદર અત્યારે ફેરફાર શક્ય બન્યો છે, પણ એટલો સક્સેસ નથી અને એને અપનાવતા નથી. આપણે વિદેશની અંદર આનો વધુ ઉપયોગ થતો હોય છે કે જેને જેન્ડર પરિવર્તન કહેવાય છે, બરોબર. પણ આમ જોવા જઈએ એટલે કે આપણે જન્મતાની સાથે જે હોય એ તો આપણને પ્રાપ્ત થઈ જ જાય છે. એટલે કે કેટલાક સમૂહની અંદર જો પાછું આગળ જોઈએ આપણે તો કે કેટલાક સમૂહના વડાનો કે ભૂતકાળના ગ્રામીણ સમાજમાં મુખીનો દરજ્જો વંશ પરંપરાગત રીતે આપોઆપ મળતો. આમ જન્મ કે વંશ પરંપરાગત રીતે જે દરજ્જો સમાજ દ્વારા આપવામાં આવે છે તેને અર્પિત દરજ્જો કહેવાય છે. ટૂંકમાં અર્પિત દરજ્જો કોને કહેવાય? તો કે જન્મ કે વંશ પરંપરાગત રીતે જે દરજ્જો સમાજ દ્વારા આપવામાં આવે એને આપણે શું કહીએ? અર્પિત દરજ્જો કહીએ છીએ. હજુ આને આપણે સમજીએ કે અમુક સમૂહની અંદર સમૂહના વડા કે ભાઈ અમુક જગ્યાએ તમે જુઓ તો એ જે સમાજ હોય તો એનો વડા હોય જેને આપણે મુખી કહીએ, બરોબર, કે આગેવાન. તો એ જે સમાજનો વડો હોય કે આગેવાન હોય એ કેવા હોય છે? વંશ પરંપરાગત હાલતા આવ્યા છે, પહેલેથી ચાલતા આવ્યા છે. અથવા તો અત્યારે એમાં સુધારો આવી ગયો, પણ ભૂતકાળની આપણે વાત કરીએ
તો ભૂતકાળમાં આપણે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો એમાં ભાઈ નથી આવતું કે આ મુખી, એટલે એમના અહીંયા જન્મતા બધા જ એ શું થતા તો કે મુખીનો દરજ્જો એમને પ્રાપ્ત થતો વંશ પરંપરાગત, બરોબર. અથવા જો તમને આમાં ન સમજાણું તો આપણે બીજું ઉદાહરણ લઈએ કે પહેલાના જમાનામાં રાજાઓ હતા, તો એ રાજાના અહીંયા જે જન્મે બાળક એ રાજકુંવર ગણાતા, બરોબર. કન્યાઓ જન્મે એ શું ગણાતું રાજકન્યા ગણાતા, એટલે કે એ રાજાઓ ગણાતા. રાજાના જે સંતાનો છે એ બધા રાજકુમાર, એમાંથી જે મોટો સંતાન હોય એને શું બનાવતા રાજા બનાવતા, તો એ વંશ પરંપરાગત હતું. પછી બીજા સામાન્ય વ્યક્તિને જે જન્મ હોય વ્યક્તિ અને એમ કે ભાઈ હું આ રાજ્યનો રાજા બનું, તો એ શક્ય હતું તો કે ના. શા માટે? કારણ કે રાજાના જે પુત્ર હોય એ પછી ભલે એનો દત્તક લીધો હોય તો પણ રાજાના જે પુત્ર હોય એ જ શું ગણાતા આગળ રાજા બનતા. એ વંશ પરંપરાગત થયું જેમ અહીંયા આપણે કીધું એમ. તો કે આ જે આપણે કીધું એમ તો કે એ દરજ્જો એને આપોઆપ મળી જતો, એને ક્યાંય જવું નતું પડતું. રાજાના જે પુત્ર હોય એને ક્યાંય ભણવા માટે અથવા તો ક્યાંય બીજો કોઈ આ હોદ્દો રાજાનો હોદ્દો લેવા માટે એને બીજે જવું પડતું હતું ના. તો કે એનો જન્મ થતાં જ એને આપોઆપ એ હોદ્દો મળી જતો. એટલે કે જન્મની સાથે અથવા તો વંશ પરંપરાગત, જો બે શબ્દ વાપર્યા છે અહીંયા કે તમને જન્મની સાથે અથવા તો વંશ પરંપરાગતની રીતે જે દરજ્જો આપણને પ્રાપ્ત થાય છે કે દરજ્જો જે આપવામાં આવે એને આપણે શું કહેવાય? અર્પિત દરજ્જો કહેવાય. ધ્યાન રાખજો, આ બંનેનો તફાવત એક્ઝામમાં પૂછાતો હોય છે, એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો. તો આ સમજાઈ ગયું આપણને અર્પિત દરજ્જો કોને કહેવાય. તો કે આની અંદર આપણને ઈચ્છા, પસંદગી, ચોઈસ ને એવું કંઈ આવતું નથી, એ જન્મની સાથે જ આપણને પ્રાપ્ત થાય છે અથવા તો વંશ પરંપરાગત હોય છે. બીજું પ્રાપ્ત દરજ્જો. તો પ્રાપ્ત દરજ્જો એટલે તો કે વ્યક્તિની જે પસંદગી હોય, વ્યક્તિને જે ગમતું હોય, બરોબર. પસંદગી એટલે એની પોતાની ચોઈસ થઈ. ઈચ્છા, વ્યક્તિને જે ઈચ્છા હોય કે એના જે આવડત હોય અને એનું શિક્ષણ અને એની તાલીમ આવે છે, તો એના દ્વારા સમાજમાં જે સ્થાન એને મળે છે તો એને આપણે શું કહીશું? પ્રાપ્ત દરજ્જો કહેવાય છે. પ્રાપ્ત દરજ્જો કોને કહેવાય? તો કે વ્યક્તિની પસંદગી, ઈચ્છા, આવડત, શિક્ષણ અને તાલીમ દ્વારા સમાજની અંદર એને જે સ્થાન પ્રાપ્ત થાય છે, તો એને જે સ્થાન પ્રાપ્ત કરે છે એ દરજ્જાને આપણે શું કહીશું? પ્રાપ્ત દરજ્જો કહીશું. એટલે કે વ્યક્તિ જે પોતાની ઈચ્છા પ્રમાણે એને જે ગમે છે અથવા તો એનામાં જે આવડત રહેલી છે એ આવડત અને શિક્ષણનો ઉપયોગ કરે છે, એનું ભણે અને એની જે તાલીમ મેળવે અને તાલીમ દ્વારા એને જે હોદ્દો પ્રાપ્ત થાય તો એને આપણે પ્રાપ્ત દરજ્જો કહીએ. એટલે કે આ પ્રાપ્ત દરજ્જાની અંદર અર્પિત દરજ્જા કરતાં ઊંચું છે કે એની અંદર આપણી પાસે પસંદગી છે, આપણી ઈચ્છા પણ રહેલી છે. આની અંદર તમારી ઈચ્છા અને પસંદગી બંને રહેલી હોય. જો પ્રાપ્ત દરજ્જા મેળવવા વ્યક્તિએ પ્રયત્નો કરવા પડે કે પ્રાપ્ત દરજ્જો જે છે તો એને મેળવવા માટે તમારે શું કરવું પડે છે? પ્રયત્નો કરવા પડે. એટલે કે કોશિશ કરવી પડે છે. કે તમે બેઠા બેઠા એવું વિચારો કે ભાઈ હું મોટો ધનવાન બની જાઉં અથવા તો મારી પાસે મોટો બંગલો બની જાય તો ના બને. કે તમે એવું વિચારો હું મોટો શિક્ષક બની જાઉં, મોટો પ્રોફેસર બની જાઉં કે મોટો બિલ્ડર બની જાઉં કે મોટો કોઈ કલાકાર બની જાઉં તો એ નથી થતું. પણ તમારે એના માટે શું કરવું પડે છે? પ્રયત્નો કરવા પડે છે, કોશિશ એની કરવી પડતી હોય છે. જેમ કે આવડત, શિક્ષણ, તાલીમ દ્વારા કોઈ પણ વ્યક્તિ જો તમારામાં જે આવડત રહેલી છે એ આવડત દ્વારા અથવા તો શિક્ષણ દ્વારા, તાલીમ દ્વારા કે તમારામાં રહેલી આવડત કે તમે એને લગતું શિક્ષણ લો, તાલીમ લો તો એના દ્વારા કોઈ પણ વ્યક્તિ શું બની શકે છે? શિક્ષક બની શકે. અધ્યાપક એટલે પ્રોફેસર કે જે કોલેજમાં ભણાવતા હોય છે, ડોક્ટર, મેનેજર, વકીલ વગેરેનો દરજ્જો મેળવી શકે છે. માનો તમે ખેડૂતના અહીંયા જન્મ્યા છો એટલે કે ખેડૂત પુત્ર થયા, એ શું થયું? અર્પિત દરજ્જો. પણ ખેડૂતમાં તમે જન્મ્યા છો તમે જ ખેડૂત બનશો તો કે ના, તમારી ઈચ્છા નથી, તમારે દરજ્જો પ્રાપ્ત કરવો છે શિક્ષકનો, તો તમારે શું કરવું પડશે? ભણવું પડશે. એટલે કે 12 ભણીને તમે આગળ જાઓ, કોલેજ કરો, બીએડ કરો અથવા તો પીટીસી કરો, શિક્ષણ મેળવું, એની તાલીમ લીધી શિક્ષકની તાલીમ એટલે કહ્યું તમે બીએડ અથવા પીટીસી કરો તે,
તો એ કરો એટલે તમે શિક્ષક બની ગયા. અથવા તો આગળ તમે એમએડ કરો, જી સ્લેટની એની તૈયારી કરો એટલે તમે એમાં પાસ થઈ જાઓ એટલે તમે શું થયા? અધ્યાપક થયા. ડોક્ટર તો કે તમે ડોક્ટરીનું લાઈનનું ભણ્યા એટલે તમે ડોક્ટર બની જાઓ. મેનેજરનું ભરો તો મેનેજર બનો. વકીલની શિક્ષણ પ્રાપ્ત કરો તો તમે વકીલ બનો છો. અથવા આવડત કે તમારામાં ભાઈ આવડત રહેલી છે કોઈ સારો એવો ધંધો કરવાની, જેમ અત્યારે મુકેશ અંબાણી, રતન ટાટા છે, બિરલા છે, આ બધા ઘણા બધા ઉદ્યોગપતિઓ છે જે પોતાનો ધંધો ચલાવે છે. તો તમારામાં એવી આવડત રહેલી છે અને તમે એનો ઉપયોગ કરો છો તમારી બુદ્ધિનો ને એનો, અને કોઈ તમે સારો એવો ધંધો નાખો અને એ ધંધાની અંદર તમે આગળ ધીમે ધીમે પ્રગતિ કરો તો મોટા બિઝનેસમેન પણ બની શકો છો. તો તમે એનો દરજ્જો પ્રાપ્ત કરી શકશો. ટૂંકમાં તમે આની અંદર તમારી પાસે ચોઈસ રહેલી છે, પસંદગી રહેલી છે. તમે જે ધારો એ તમે આમાં બની શકો છો, એ દરજ્જો તમે પ્રાપ્ત કરી શકો છો. તો કે પ્રાપ્ત દરજ્જાની અંદર સ્પર્ધાની પ્રક્રિયા દ્વારા, જો પાછા પ્રાપ્ત દરજ્જાની અંદર શું હોય છે? સ્પર્ધા રહેલી છે કે ભાઈ તમારે શિક્ષક બનવું છે. ચાલો તમારે સરકારી શિક્ષક બનવું હોય તો સરકારી શિક્ષકની પરીક્ષા આવે છે. તલાટી બનવું કોઈને તમારે, તો તલાટી બનવા માટે એની જે સ્પર્ધાત્મક પરીક્ષા આવતી હોય તો એની તમારે તૈયારી કરવી પડે, અને એ તૈયારી કરવા તમારે શું કરવું પડે? વધારે પ્રયત્નો કરવા પડે છે. એટલે જો કીધું અહીંયા પ્રાપ્ત દરજ્જામાં સ્પર્ધાની પ્રક્રિયા દ્વારા વ્યક્તિને વધુ ગતિશીલ બને છે કે એની અંદર ઘણા બધાને સરકારી નોકરી લેવી હોય, ઘણા બધાને તલાટી બનવું હોય તો ઘણા બધા વ્યક્તિઓની તૈયારી કરતા હોય એટલે તમારે શું કરવું પડે? વધુ ગતિશીલ કે એમ બીજા વ્યક્તિ કરતાં વધારે તમારે તૈયારી કરીને એમાં તમારે લાગવું પડે છે. એટલે કે આ સ્પર્ધા સતત ચાલેલી હોય છે. તો જો એનું આપણે ઉદાહરણ લઈએ તો કે ભારતના લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર, લોકસભા એ તો તમને ખબર જ છે. તો એની અંદર જે આ સ્પીકર, તો એ પણ તમને ખબર હશે, આપણે તમે ધોરણ 8માં એમાં ભણવામાં આવતું હોય. સ્પીકર કોને કહેવાય? તો કે જે ઓલા માઇકમાં એમાં બોલતા હોય, બીજાના વ્યક્તિ બોલતા હોય, સંસદમાં એમાં આપણે જોયું હોય છે, બરોબર, કે જે બોલનાર વ્યક્તિ હોય છે તે. તો ભારતના લોકસભાના પ્રથમ જે મહિલા સ્પીકર હતા, જો પુરુષની વાત નથી થતી, કે સૌથી પહેલા જે મહિલા સ્પીકર હતા અધ્યક્ષ, એ કોણ હતું? તો કે મીરા કુમારી. પ્રથમ મહિલા સ્પીકર કોણ? તો કે મીરા કુમારી. આવું તમને વિકલ્પમાં પૂછે તો યાદ રાખવા. તો એ શું હતા? તો કે એ જે સમાજના એવા સમૂહમાંથી આવતા હતા કે જે સમાજ તકોથી વંચિત હતા. આજે પ્રથમ મહિલા સ્પીકર હતા મીરા કુમારી. તો એ કયા સમાજમાંથી હતા? તો કે જે સમાન તકો જે મળતી, બધાને જે સરખી તકો મળતી હતી કે ભાઈ સ્પીકર તો કોઈ પણ બની શકે, શિક્ષક કોઈ પણ બની શકે, ડોક્ટરે કોઈ પણ બની શકે. તો આ સમાન તક કીધું કે જેમાં બધાને સરખી તકો આપવામાં આવતી હતી. તો એનાથી એ કેવા હતા? વંચિત હતા, કે એની કોઈ એમની પાસે માહિતી હતી ને, એવા સમાજમાંથી આવતા, એટલે કે પછાત સમાજમાંથી આવતા હતા કે જેમનો સમાજે એટલી બધી પ્રગતિ કરી હતી નહીં, એવા સમાજમાંથી આવતા હતા. કોણ? મીરા કુમારી. પણ એમને પોતાનું જે ઉચ્ચ શિક્ષણ, જો અહીંયા કીધું ઉચ્ચ શિક્ષણ અને તાલીમ દ્વારા સ્પીકરનો દરજ્જો એમને પ્રાપ્ત કર્યો. કે એ ભલે પછાત સમાજમાંથી હતા પણ એમને ખૂબ જ મહેનત કરી, એટલી બધી મહેનત કરી, ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, અને એ શિક્ષણ પછી એમને એની જે તાલીમ હોય એ તાલીમને એવું મેળવ્યું, અને એ બધું પ્રાપ્ત થતાં એમને શું થયું? તો કે સ્પીકરનું જે અધ્યક્ષનું જે હોદ્દો હોય છે એ હોદ્દો એવડા મેળવી શક્યા. અને આખા આપણે ભારતની વાત કરીએ તો આખા ભારતમાં પ્રથમ મહિલા સ્પીકર તરીકે એમને પોતાની ઉમેદવારી જે હતી એ નોંધાવીને એમાં એવડે સફળ થયા હતા. તો આ એમને શું થયું? પ્રાપ્ત હોદ્દો થયો. તો કે મોટા ભાગના સમાજોમાં અર્પિત અને પ્રાપ્ત એમ બે પ્રકારના દરજ્જા જોવા મળે છે. જો મોટા ભાગના એટલે કે કોઈ પણ સમાજમાં આપણે જોવા જઈએ તો એ સમાજની અંદર બે પ્રકારના દરજ્જા જોવા મળે છે, એક અર્પિત અને એક પ્રાપ્ત દરજ્જા. તો આ બંને સમજાઈ ગયા આપણને. અર્પિત દરજ્જામાં શું? તો કે જન્મતાની સાથે જ જે આપણને દરજ્જા પ્રાપ્ત થઈ જાય છે એ બધા દરજ્જા. અને પ્રાપ્ત દરજ્જામાં તો કે એની અંદર આપણી પાસેની ચોઈસ હોય છે. પણ જો અહીંયા તમે એમ કહો બેઠા બેઠા ભાઈ મારે હાલો ડોક્ટર બની જવું છે, તો ડોક્ટર બની જવાય છે? ના, એના માટે તમારે અભ્યાસ કરવો પડે છે અને ખૂબ જ મહેનત પણ કરવી પડતી હોય છે. જો અત્યારે આપણે વાત કરીએ તો કે વર્તમાન સમયની અંદર મોટા ભાગના જે વ્યક્તિઓ છે એમની વચ્ચેની જે આંતરક્રિયાઓ થતી હોય છે, એટલે કે એ બંને વચ્ચે જે પ્રક્રિયા થાય બે વ્યક્તિઓ વચ્ચે,
તો એ જે તે એમના હોદ્દાને ધ્યાનમાં રાખીને એ પ્રક્રિયા થતી હોય છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો કે શાળામાં કે કોલેજની અંદર જે વ્યક્તિ સામેલ થાય તો એ શું કરે કે વ્યક્તિઓ બધાય છે તો એમાં કોઈ વ્યક્તિ શિક્ષક હોય, કોઈ વ્યક્તિ એમાં અધ્યાપક હોય છે અથવા કોઈ વ્યક્તિ વિદ્યાર્થી હોય છે. તો આમની વચ્ચે જે એમનો હોદ્દો છે એને અનુરૂપ એમની પ્રક્રિયા થતી હોય છે. એટલે અહીંયા આપણે જેમ કીધું તમને જે પ્રાપ્ત દરજ્જો થાય તો એ દરજ્જાને અનુરૂપ આપણે શું કરવાનું હોય છે, આપણી જે ફરજમાં આવતું હોય એ આપણે નિભાવવું પડતું હોય છે. એટલે કે તમારા હોદ્દા મુજબના જે કાર્યો અને ફરજો આવતી હોય એ ફરજો આપણે નિભાવવાની સાથે બંધાયેલા છીએ. જો આપણે એ આપણો હોદ્દાને અનુરૂપ જે આપણે હોદ્દો પ્રાપ્ત કરેલો છે એ હોદ્દાને અનુરૂપ આપણે આપણી ફરજ નથી નિભાવતા તો એ આપણે આપણા હોદ્દાનું શું કર્યું કહેવાય, ઉલ્લંઘન કર્યું કહેવાય છે. નમસ્કાર.